વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ નિષ્ફળ, સાયબર ઠગને પોતાની શૈલીમાં ભણાવ્યો પાઠ. વડોદરાના માંજલપુર વિધાનસભા મત વિસ્તારના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર ગુનેગારો દ્વારા ડિજિટલ એરેસ્ટ એટલે કે આભાસી અટકાયતના નામે ડરાવીને છેતરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે મુંબઈ પોલીસના નકલી ઓળખ ચિહ્ન સાથે અજાણ્યા નંબર પરથી ધારાસભ્યને દૂરભાષ આવ્યો હતો, જેમાં સાયબર ગઠિયાએ તેમની વિરુદ્ધ નોટિસ નીકળી હોવાની ધમકી આપી હતી. જો કે વર્ષનો જાહેર જીવનનો અનુભવ ધરાવતા ધારાસભ્યએ આ છેતરપિંડીને પ્રથમ દ્રષ્ટિએ જ પારખી લીધી હતી અને સાયબર ઠગને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘટનાની વિગતો મુજબ સાયબર માફિયાએ જ્યારે પોલીસના નામે દબાણ લાવવાના પ્રયત્નો કર્યા હતા, ત્યારે યોગેશ પટેલે અત્યંત મક્કમતાથી વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાઈ, તું જે શાળામાં ભણ્યો છે તેનો હું આચાર્ય રહી ચૂક્યો છું. આ સાંભળતા જ બોઠા પડેલા સાયબર ગુનેગારે તાત્કાલિક જોડાણ કાપી નાખ્યું હતું. ધારાસભ્યએ જે ક્રમાંક પરથી કોલ આવ્યો હતો તેની તપાસ કરતા તેમાં મુંબઈ પોલીસનો લોગો હોવાનું જણાવ્યું હતું, પરંતુ સતર્કતાને કારણે તેઓ આ સાયબરના જાળમાં ફસાતા બચી ગયા હતા અને ગઠિયાને પાઠ ભણાવ્યો હતો. ગંભીર સુરક્ષા ચૂક અને સાયબર અપરાધની આ ઘટના અંગે યોગેશ પટેલે તાત્કાલિક વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને જાણ કરી હતી. તેમણે આ મામલે કડક તપાસની માંગણી કરવાની સાથે રસ્તા પર લારીઓ પર વેચાયેલા બિનઅધિકૃત અને નકલી દસ્તાવેજોના આધારે મળતા સિમ કાર્ડ બંધ કરાવવા સૂચન કર્યું હતું. હાલમાં વડોદરા સાયબર ક્રાઇમ શાખાએ દિશામાં સઘન તપાસ શરૂ કરી છે અને નાગરિકોને આવા શંકાસ્પદ સંપર્કોથી સાવધ રહેવા અપીલ કરી છે. ભાઈ, ગઈકાલે 11:27 9624175018 ઉપર એક ફોન આવ્યો. મને કીધું આપનો નંબર, એટલે મેં કીધું 982515143333. એટલે કે આપનું નામ, એટલે મેં યોગેશ નારાયણદાસ પટેલ. પછી એ ગુજરાતીમાં બોલતો હતો. પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું, તમને એક નોટિસ મોકલીશ. એટલે મને સ્ટ્રાઇક થઈ કે આ કોઈ દક્ષિયો લાગે. એટલે મેં તરત જ કીધું કે ભાઈ, તું જે સ્કૂલમાં ભણેલો ને એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ હતો. એટલે એને ફોન મૂકી દીધો. પછી ફરીથી એને ફોન લગાવ્યો, એટલે ફોન કટ થઈ ગયેલો. એટલે પોલીસ કમિશનરને વાત કરી. પોલીસ કમિશનરે ક્રાઇમ, આપણે સાયબર ક્રાઇમના એસીપી જોડે વાત કરી. એમને મારી વાત સાંભળી. એમને બધો ગુનો દાખલ કર્યો છે. એમણે કીધું છે કે ભાઈ આને શોધીશું. પરંતુ લોકોએ આમાં ડરવું ના જોઈએ. આવા ફોન આવતા રહે છે લોકો પર. લોકો ઓટીપી આપી દે છે, એમના બેંકમાંથી પૈસા જતા રહે. ખાસ કરીને અમારા ગૃહમંત્રી જોડે વાત થઈ. ગૃહમંત્રીને મેં કીધું, પહેલાં તો કાયદામાં સુધારો કરો. કોઈ બી કાર્ડ બજારમાં વેચાવા ના જોઈએ. લારીઓ પર કાર્ડ વેચાય છે, એક ટેબલ નાખીને તંબુ મારીને કાર્ડ વેચે છે. પહેલા તો જે કંપનીનું કાર્ડ હોય એ કંપનીએ કાર્ડ વેચવું જોઈએ અને બેંકની માફક 2 જામીન બી લેવા જોઈએ. એની પાસે આધાર કાર્ડ લેવું જોઈએ, ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ, એવા અનેક પુરાવા લેવા જોઈએ. તો આ કંઈ ક્રાઇમમાં સુધારો થશે. આ ક્રાઇમ હજુ સુધરશે નહીં, કારણ કે કોમ્પ્યુટર પર એ લોકોને ફોન આવે છે. પરંતુ જ્યારે લોકો જાણે છે કે ભાઈ મારે મેં કોઈ ગુનો કર્યો નથી, પછી આ લોકો તમને અંદર વાતોમાં ગોલ ગોલ ફેરવીને સંડોવે છે કે તમારે ફલાવાનો ગુનો કર્યો છે, તમારા છોકરાએ આમાં પકડાયો છે, તેમાં પકડાયો છે, કંઈ પૈસા પડાવે. તો લોકો જાગૃત થાય. મને તો લાગે છે કે ફોન જેને જરૂરિયાત નથી સ્માર્ટફોનની, એ નાના ફોન વાપરો ને, ચાલુ ફોન વાપરો. 2000ના ફોન વાપરો તો શું તમારું નથી. તમારે તો લોકો જોડે વાત જ કરી. અમે તો બધા જોડે ફોન તો આવે એટલે વાત કરીએ છીએ, કારણ કે અમારો વિષય જુદો છે. પરંતુ જે માણસો લિમિટમાં ફોન કરતા હોય એ અન્ય ફોન જોડે એ લોકોએ વાત કરવી જ ના.